અને આપણા હેમા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. હું વિદુષી દાગા તમારું હજી એક વધુ સુપર સેશનમાં સ્વાગત કરું છું, જેમાં હું શીખવાડીશ કે કેવી રીતે સ્વચ્છતાનું મૂલ્ય કેવી રીતે ટેકનોલોજી સાથે સંકલિત થાય છે. અને તમને ખબર છે, આપણી સ્વચ્છતા ફક્ત આપણા મન, આપણા શરીર, આપણા આત્મા સુધી જ નહીં, પણ એક સુંદર અને સ્વચ્છ કેરેક્ટરમાં પણ હોવી જોઈએ. તો ચાલો તૈયાર થઈ જાઓ એક સ્વચ્છ ટેકનોલોજી શીખવા માટે. એટલે કે આપણે કેવી રીતે ખાતરી કરીએ કે જ્યારે આપણે કોડિંગ કરીએ, જ્યારે આપણે કંઈક લખીએ છીએ, એ ક્લિયર અને નીટ કોડિંગ હોય, અને એ જ વખતે આપણું મન પણ ક્લિયર હોય કે એને કયું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે, એટલે કે તમે કયું પરિણામ ઈચ્છો છો. શું તમે બરાબર પ્લાનિંગ કરી છે? અને શું તમારું મન બાકીના બધા જ પ્રોબ્લેમ્સથી મુક્ત છે? અને ખાતરી કરી લો કે તમે બીજું કંઈ નથી જોતા, ફક્ત તમારું લક્ષ્ય જ જુઓ છો. તો ચાલો આજનું સેશન શરૂ કરીએ, જ્યાં હું તમને શીખવાડીશ જેને કહેવાય છે ગૂગલ ડોક્સ. એ બહુ જ સરસ છે, ઠીક છે? તો ચાલો હું તમને બતાવું છું કેવી રીતે એમાં જવાય. સિમ્પલી ગૂગલ પર જાઓ. હવે તમે જ્યારે ગૂગલ પર જશો, ત્યાં કંઈક એવું છે જે ગૂગલ પાસે પહેલેથી જ ઇન્સ્ટોલ છે, અને બહુ જ બ્યુટીફુલ છે. આપણે બધા શું કહીએ ને કે ગૂગલ બીજું કંઈ નથી પણ છે ઈચ્છાધારી ભગવાન. જે પણ માંગો ગૂગલ પાસેથી મળી જાય છે. એવી જ રીતે જ્યારે હું એમ કહું કે મારે એવી કોઈ વસ્તુ ક્રિએટ કરવી છે જેનો હું કોઈ પણ સમયે એક્સેસ કરી શકું, ક્યાંય પણ એક્સેસ કરી શકું, તો હું ગૂગલ ડોક પર જઈશ. હવે ગૂગલ ડોક્સ બીજું કંઈ નથી પણ એ બિલકુલ માઇક્રોસોફ્ટ વર્ડ જેવું જ છે. હવે હું બતાવીશ કેવી રીતે. ઉપરની જમણી બાજુએ તમે ફરી પાછા એ 9 ડોટ્સ જોશો, ઠીક છે? તમારે બસ અહીંયા ક્લિક કરવાનું છે. હવે આ અલગ અલગ એપ્સ છે જે ગૂગલે આપણા માટે ક્રિએટ કર્યા છે, અને મારો વિશ્વાસ કરો, એ આપણા દરરોજના જીવનમાં ખૂબ જ કામના છે. હું ઈચ્છું છું તમે ડોક્સ શોધો. સિમ્પલ, બસ નીચે જાઓ, નીચે સ્ક્રોલ કરો, ત્યાં ગૂગલ ડોક્સ મળશે, એને ક્લિક કરો. અહીંયા હવે જ્યારે તમે ક્લિક કરશો, અહીંયા તમને એક બ્લેન્ક શીટ દેખાશે. અહીંયા બસ અહીંયા ક્લિક કરો તો આ બધા પહેલાના ડોક્સ છે જે મેં ક્રિએટ કર્યા હતા. અને જો તમારા માટે ગૂગલ ડોક્સ નવું હોય તો ખૂબ જ સિમ્પલ છે. એક સિમ્પલ બ્લેન્ક શીટ દેખાશે. હવે આગળ વધતા પહેલા હું તમને થોડી એડવાન્સ ટેકનિક બતાવવા ઈચ્છું છું, એ છે ટેમ્પલેટ ગેલેરી. હવે જ્યારે તમે ટેમ્પલેટ ગેલેરી પર ક્લિક કરશો, તમને દેખાશે ગૂગલ ડોક્સ તમને ઓલરેડી રેડી ટેમ્પલેટ્સ આપે છે. જેમ કે તમે નોટ્સ બનાવી શકો છો, તમે રેઝ્યુમે બનાવી શકો છો, તમે લેસન પ્લાન બનાવી શકો છો, અને જો તમે લેટર લખવા ઈચ્છતા હોય, એવી દરેક વસ્તુનું ટેમ્પલેટ અહીંયા હાજર છે. ઇનફેક્ટ તમારું લેટર હેડ વગેરે બધું જ અહીંયા છે. ઓકે, હવે ધારો કે તમારે સ્ક્રેચથી શરૂ કરવું છે, એક બ્લેન્ક નવા પ્લેન ડોક્યુમેન્ટ સાથે. ઓકે, હવે મારે સ્વચ્છતા વિશે એ ડોક્યુમેન્ટમાં લખવું છે. હવે ગૂગલ ડોક્સ, જેમ મેં કહ્યું એમ, એ માઇક્રોસોફ્ટ વર્ડ જેવું છે, અને આપણે માઇક્રોસોફ્ટ વર્ડ પહેલા શીખ્યા છીએ. તો હવે હું તમને અહીંયા બતાવીશ, જેમ કે આપણે બસ ટાઈપિંગ શરૂ કર્યું છે, જુઓ. ઓકે, તો આ મેં ઓલરેડી ટાઈપ કરીને રાખ્યું છે, ઠીક છે? હવે ક્લેનલીનેસ ઇઝ ગોડલીનેસ, સમજો કે મેં આ લખ્યું છે. ઓકે, હવે થોડા ક્વિક ટૂલ્સ જે મારે તમને શીખવાડવા છે. હું એ બોલ્ડ બનાવી શકું છું, ઠીક છે? બસ તમે અહીંયા જોતા રહો કે શું થઈ રહ્યું છે. હું આ ઇટાલિક બનાવી શકું છું, હું આ અંડરલાઇન પણ કરી શકું છું, ઠીક છે? હું આ મોટું કરી શકું છું, ઠીક છે? હું આ ફોન્ટ પણ બદલાવી શકું છું, જુઓ અહીંયા, ઠીક છે? હવે જ્યારે મારે મોટું કરવું હોય, હું પ્લસ સાઇનનો ઉપયોગ કરીશ, અથવા તો એ સાઇન પસંદ કરીશ જે મને જોઈતી હોય. હું એને સેન્ટ્રલ અલાઇન્ડ બનાવી શકું છું, હું એને લેફ્ટ અલાઇન્ડ, રાઇટ અલાઇન્ડ અને મિડલ અલાઇન્ડ વગેરે બનાવી શકું છું. ઓલરાઈટ, તમને બધાને અહીંયા સુધી સમજાયું? હું ટેક્સ્ટનો કલર પણ બદલાવી શકું છું. સમજો મેં એ રેડ કલર કર્યો, ઠીક છે? અને હવે હું બેકગ્રાઉન્ડને હાઇલાઇટ કરું છું યલો કલરથી. જુઓ, તો આશા રાખું છું તમને બધાને ક્લિયરલી દેખાય છે. તો મેં શું કર્યું? એ ટેબમાં મેં અલગ અલગ ફીચર્સ ઉપયોગમાં લીધા. મેં બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, રેડ કલર, યલો હાઇલાઇટ વાળું બેકગ્રાઉન્ડ, અને મેં તમને અલાઇનમેન્ટ પણ બતાવ્યું. એવી જ રીતે હું બુલેટ પોઈન્ટ્સ પણ ઉમેરી શકું છું, જેમ કે અહીંયા છે નંબરવાળા બુલેટ પોઈન્ટ્સ, અને ઘણું બધું. ઓકે, હવે એક વસ્તુ છે
એ બધી વસ્તુઓ બહુ સિમ્પલ છે, પણ થોડા મહત્વના પોઈન્ટ્સ હવે હું તમને શીખવાડીશ. એ પોઈન્ટ્સ પણ તમને દરરોજના જીવનમાં ઘણા ઉપયોગી થશે. દાખલા તરીકે મારે તમને શીખવાડવું છે ઇમેજ કેવી રીતે ઇન્સર્ટ કરાય. એ ખરેખર ખૂબ જ સહેલું છે. બસ ઉપરના ટેબ પર જાઓ. શું તમને ઇન્સર્ટ બટન દેખાય છે? એ ક્લિક કરો. એમાં લખ્યું છે ઇન્સર્ટ ઇમેજ. ઠીક છે? ઇન્સર્ટ એટલે તમે જે પણ ડોક્યુમેન્ટની અંદર ઇન્સર્ટ કરવા ઈચ્છો છો. ઠીક છે? સમજો કે તમારે એક ઇમેજ તમારા કમ્પ્યુટરમાંથી ઇન્સર્ટ કરવી છે. તમે બસ ક્લિક કરો. એ ઇમેજ તમારા કમ્પ્યુટર પર જ્યાં સેવ્ડ હશે ત્યાં ક્લિક કરો. સમજો કે મારા ડેસ્કટોપ પર સેવ છે અને મારી ઇમેજ અહીંયા છે. હું એ ક્લિક કરીશ ઓપન. તમે જોઈ શકો છો કે આપણી જે ઇમેજ હતી એ આ ડોક્યુમેન્ટમાં આવી ગઈ. ઓકે? એવી જ રીતે હું ઇમેજને મોટી, નાની, જેમ ઈચ્છું એમ કરી શકું છું. ઠીક છે? ચાલો હવે આપણે બીજી મહત્વની વસ્તુ પર જઈએ જે મારે તમને શીખવાડવી છે, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ પણ દરરોજના જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. મારે તમને શીખવાડવું છે જેને કહેવાય વોઇસ ટાઈપિંગ. હવે જ્યારે હું ઇંગ્લિશમાં ટાઈપ કરું છું, પણ ક્યારેક મારે હિન્દીમાં પણ ટાઈપ કરવું હોય છે, તો ટૂલ્સ પર જાઓ. શું તમે બધા વોઇસ ટાઈપિંગ જોઈ શકો છો? ઠીક છે. હવે જ્યારે હું વોઇસ ટાઈપિંગ ક્લિક કરું છું, મારે બસ ટૂલ્સ પર જઈને વોઇસ ટાઈપિંગ ક્લિક કરવાનું છે અને પછી આવું માઇક દેખાશે. ઠીક છે? હવે જ્યારે હું ટાઈપિંગ શરૂ કરું છું, હેલો એવરીવન. સોરી. Now when I start typing, it will be very simple. For example, hello everyone. My name is Vidushi Daga. How are you doing today? ઠીક છે? સિમ્પલ. તો એવી રીતે ઇંગ્લિશમાં વોઇસ ટાઈપિંગ કરી શકાય. હવે સમજો કે મારે વોઇસ ટાઈપિંગ કરવું છે હિન્દીમાં, તો પાછું સિમ્પલ એ ડ્રોપ ડાઉન એરો પર જાઓ. ઠીક છે? જ્યારે તમે ડ્રોપ ડાઉન એરો પર જશો, તમે એકચ્યુઅલી ટાઈપિંગ માટે જે ભાષા પસંદ કરવી હોય કરી શકો છો. તો સમજો મારે ટાઈપ કરવું છે હિન્દીમાં. જુઓ, તો તમે જોઈ શકો છો કેટલી અલગ અલગ ચોઇસીસ છે, હિન્દી, મરાઠી, નેપાલી વગેરે. તો સમજો હિન્દી. ઠીક છે? બસ હવે મેજિક જુઓ, એ બહુ મજાનું છે. હું બસ અહીંયા જઈશ. નમસ્તે, आप कैसे हैं और आप मुंबई कब आएंगे? यहाँ का जो वेदर है वो बहुत ही सुहाना हो गया है और ठंडी यहाँ कम पड़ती है. स्वच्छता पे बहुत ध्यान दे रहे हैं और हमें अपनी आसपास की सफाई पर बहुत ध्यान रखना चाहिए. તો શું તમે બધાએ મેજિક જોયું? હું તો બસ બોલતી હતી અને ડોક્યુમેન્ટ જાતે ટાઈપ થતું હતું. હું રિક્વેસ્ટ કરું છું તમે પોતે જઈને ડોક્યુમેન્ટ ફાઇલ જુઓ. પણ સૌથી પહેલા મારે તમને શેર બટન શીખવાડવું છે. એટલે કે મેં જે નોટ લખી છે, ઠીક છે, હવે મારે એ નોટ મારા મિત્ર સાથે શેર કરવી છે. તો ઈમેલ કરવાને બદલે હું બસ અહીંયા એ શેર બટન દબાવીશ. શેર બટન દબાવવું એ પહેલા હું એક ટાઇટલ આપું છું. એ છે ક્લેનલીનેસ. ઓકે? હવે હું જ્યારે શેર બટન ક્લિક કરું છું, હું એવા મિત્ર સાથે શેર કરવા ઈચ્છું છું જે ખોલીને અને ડોક્યુમેન્ટમાં ફેરફાર પણ કરી શકે છે. તો સમજો હું એને સુદર્શન ડાગા સાથે શેર કરું છું. હવે ઇન કેસ તમે એવું ઈચ્છતા હો કે એ વ્યક્તિ ફેરફાર ન કરે, તમે એને ફક્ત વ્યુઅર રાઇટ્સ આપી શકો છો. તો જે પણ વ્યક્તિ સાથે એ ડોક્યુમેન્ટ શેર થયું હોય એ ફક્ત ડોક્યુમેન્ટ જોઈ શકે છે. ઠીક છે? હવે જો તમે ઈચ્છતા હો કે તે ફક્ત કોમેન્ટ કરે, એટલે કે કોઈ ફેરફાર ન કરી શકે પણ ફક્ત કોમેન્ટ કરી શકે, તો અહીંયા કોમેન્ટ રાઇટ છે. અને છેલ્લું પણ મહત્વનું, જો તમારે એમને ડોક્યુમેન્ટ એડિટ કરવાનું રાઇટ પણ આપવાનું હોય તો તમારે એડિટર રાઇટ્સ આપવાનું અને પછી બસ સેન્ડ બટન દબાવો. હવે જ્યારે તમે સેન્ડ દબાવ્યું, એક ઈમેલ જશે મારા મિત્ર સુદર્શન પાસે કે કોઈ પણ મિત્ર જેની સાથે તમે શેર કરો છો અને તેઓ પોતાના મેલ બોક્સમાં ખોલી શકે છે અને ત્યાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે
અને એ બધા ફેરફાર અહીંયા આ ડોક્યુમેન્ટમાં પણ દેખાશે. ઠીક છે? તો ગૂગલ ડોક્સ જે માઇક્રોસોફ્ટ વર્ડ જેવું છે, એવી જગ્યા જ્યાં તમે તમારું પૂરું કામ કરી શકો છો. નોટ્સ બનાવો, ફાઇલ્સ બનાવો, ખૂબ જ મહત્વનું છે. ઇમેજ ઇન્સર્ટ કરો, વોઇસ ટાઈપિંગ કરો, અને મારો વિશ્વાસ કરો, એ ખૂબ જ મહત્વનું ટૂલ્સ છે. રાત દિવસ એનો ઉપયોગ કરી શકો છો. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, તમારી આજુબાજુની સ્વચ્છતા પર ધ્યાન આપો. પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ જે ગૂગલ ડોક્સ છે એ ખૂબ જ મહત્વનું અને ફ્યુચરિસ્ટિક ટૂલ છે જે મેં તમને આજે શીખવાડ્યું છે. ઠીક છે? મેં તમને એ ટૂલ એટલે શીખવાડ્યું છે જેથી તમે તમારા ભવિષ્ય માટે તૈયાર થઈ જાઓ. તો બધાને ઓલ ધ બેસ્ટ. સ્વચ્છ રહો, સ્વસ્થ રહો અને ખૂબ જ સુંદર વ્યક્તિ બનો. નમસ્તે.